અમદાવાદમાં કાપડના વેપારી સાથે વિશ્વાસ કેળવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો। બિહારથી ઝડપાયો છે આરોપી। કાપડના વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરનાર આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે। મૂળ મુંબઈના રહેવાસી આરોપી અજય રસ્તોગીએ અમદાવાદના વેપારી પ્રેમિત શાહ પાસેથી 3 કરોડ 90 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો, જેના નાણાં 20 દિવસમાં ચૂકવી દેવાના હતા, પરંતુ આરોપી માત્ર 25 લાખ ચૂકવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો। વેપારીએ તપાસ શરૂ કરી, પરંતુ કોઈ જ ભાડ ન મળતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી। ઈઓડબ્લ્યુ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાતા આરોપી બિહારમાંથી મળી આવ્યો। તપાસમાં સામે આવ્યું કે આરોપી પહેલા નાની કંપનીમાં કાપડનો વેપાર કરતો હતો, પરંતુ છેતરપિંડીના ઈરાદે તેણે નવી ઓફિસ શરૂ કરી વેપારીઓ પાસેથી મોટી માત્રામાં કાપડનો માલ મેળવી રૂપિયા ચૂકવ્યા ન હતા, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। કામના આરોપીએ અજયકુમાર રસ્તોગીએ આ કામના ફરિયાદીને કોઈ રૂપિયા ચૂકવેલા નહીં અને મુંબઈ ખાતે પોતાની દુકાન બંધ કરી અને ભાગી ગયેલા હતા। તપાસ કરતા ફરિયાદી દ્વારા પણ તપાસ કરતા તેઓ મળી આવતા ન હતા। ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામના આરોપીને બિહાર મુગલસરાયથી પકડવામાં આવેલો છે અને હાલમાં આરોપી